તો હું આવી ગયો છું નડિયાદ, બરાબર. 8 વાગે 9-10 વાગી ગયા છે અને આવતા મોડું થયેલું એટલે વિડીયો બનાવી નહીં શક્યો. તો હવે કામ કરીને પાછા જઈએ છીએ ઘરે. રિક્ષા લઈને આવેલા, આવતા રિક્ષા લઈ લીધેલી, પાકી ગયો છું એટલે મારે ચલવે છે રિક્ષા. તમે જોઈ શકો છો ગણપતિ ચોકડી સુધી આવી ગયા છીએ અમે. ડેલી રાતે આવતો હોઉં છું. બિલોદરા જેલ. આ રસ્તો તો તમને વ્લોગમાં બતાવી દીધો છે, પણ આજે રાતે પણ વ્લોગ બનાવું છું. સીએનજી, પેટ્રોલ, ડીઝલ. આપણે તો અહીંયા ગેસ પુરાઈશું. પુરાણો ગેસ ચાલશે હેર રેવા પુરાઈશું. ગેસ છે એટલા માટે ગેસ પુરાવતા નથી, કાલ સવારે પુરાઈશું. આપણે ડેલી ગેસ અહીંયા જ પુરાય છે 2 ટાઈમ. મરીડા આવી ગયા છે. તમને બધાને એવું લાગતું હશે આ રસ્તો તો અમે જોયેલો જ છે ને એકને એક વસ્તુ બતાય કરે છે, પણ રાતનો બ્લોગ આપણે બનાવ્યો નથી એટલા માટે બનાવીએ છીએ. મહેશ દરરોજ આવે ના આવે, હું તો દિલ્હી આવું જ છું. તો મરીડા મંદિર આવી ગયા છે. રાતનો સીન તમે જોઈ શકો છો. રસ્તો બની ગયો છે ઠેક જ્યોતિપુરા લાટ સુધી. હવે સરસ આવ્યું છે. આ રસ્તે જતા બધા લોકોને સારું થઈ ગયું છે. હવે મજા પડી ગઈ છે. પહેલા તો એટલા બધા ખાડા હતા, હવે ઘરે જતા વાર નથી લાગતી. જોઈ શકો છો તમે રસ્તો. હજુ કામ ચાલુ જ છે રસ્તાનું, પણ બની ગયું છે. જ્યોતિપુરા લાટ સુધી આવી ગયા છે. બસ જ્યોતિપુરાનું સીન ઉતારું, બરાબર. જોતા રહેજો રાતનું. કામ કરનારા ઘરો બનાવીને રહેશે. આ છે જ્યોતિપુરા લાટ. જોઈ શકો છો જ્યોતિપુરા લાટમાં કશું છે નહીં. બસ તમારે સાધન ચલાવતી વખતે ધ્યાન રાખવું પડે, કશું આવી ના જાય. કૂતરું રોજ બોજ આવી ના જાય, બસ. બાકી તો કશું નથી. તો બસ અહીંયાથી આપણે બ્લોગ બંધ કરીએ છીએ. આગળનું બધું તમે જોયેલું જ છે. તો
કોમેન્ટ લાઈક શેર કરી દેજો વિડીયો કેવો લાગે બરાબર.